નર્મદાના વડિયા જકાતનાકે ભગવાન બિરસા મુંડા ચોક બનાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ વચ્ચે પ્રશાસનની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આશરે 6 મહિનાથી માંગણી છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે બિરસા મુંડાનું સ્ટેન્ડ જમીન પર પડેલી હાલતમાં જોવા મળતા મામલો ગરમાયો હતો। આદિવાસી નેતા મહેશ વસાવાએ તંત્ર, R&B વિભાગ અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતા આદિવાસી સમાજની લાગણી સાથે ચેડા ન કરવાની ચેતવણી આપી હતી। આજે R&Bના એટલે કે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી R&Bના કર્મચારીઓ આવી ને અમારું આજે આદિવાસી સમાજ તરફથી અને દેશના જે આમ કહેવા જઈએ તો જ્યારે દેશની આઝાદીની ચળવળ પહેલી ચળવળ ચાલતી હતી દેશને આઝાદ કરવા માટે, તે વખતે તમામ કેટલાક લોકો ડળિયા કરતા હતા। તે વખત પહેલી જે ગુલામીની જંજીરો તોડવા માટે, એ ગુલામીને ભગાડવા માટે આંદોલન કરેલું એવા બિરસા મુંડા જે 25 વર્ષની ઉંમરમાં જ એ લોકો એમને બલિદાન આપ્યું, એ શહીદ થઈ ગયા, એવા વ્યક્તિના નામનો જે ચોક જાહેર કરેલો ને એ ગાડી એમને સ્ટેન્ડ મૂકવામાં આવેલું, એ ભારતીય જનતા પાર્ટીના કહેવાથી આ R&Bના કર્મચારીઓ અમારા આદિવાસી સમાજના ભગવાન કહેવાય, એમનું જે સ્ટેન્ડ છે એ નીચે ફેંકી દેવામાં આવેલું, એમનું અપમાન કરવામાં આવેલું, એને આદિવાસી સમાજ એને સખત